શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રત્ન કલાકાર દ્વારા 3 ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદીના જણાવ્યા મુજબ ઈસમોએ ફરિયાદીને બંધક બનાવી તેના બીભત્સ ફોટા અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી। આ અંગે ફરિયાદીને ધમકી આપીને 6,97,501 રૂપિયા પડાવી લીધા હતા। ત્યારે અગાઉ આ કેસમાં પોલીસે યોગેશ મુંજવાની ધરપકડ કરી હતી। હાલ ભાવનગરથી અક્ષય ઠાકોર નામના બીજા ઈસમની ધરપકડ કરવામાં આવી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ, જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ। આ ગુનાની એમઓ એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા 6,97,501 રૂપિયા પડાવી લીધેલ હોય। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 વગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનો કરી રહેલ હોય। આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકોર જે મૂળ ગારિયાદરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે।